હલો. હાલો. હા ભાઈ, કોણ? જિગ્નેશભાઈ બોલો? હા હું સવિતાબેન બોલું છું બોટાદથી. સવિતાબેન સવિતાબેન બોલો બોલો શિરવાણિયા વાળા. બોલો ને. અરે પહેલું હું મનસુખભાઈ ઘણું બધું સારું કરવા ગયા છે, પણ મારું જીવન તો હવે એમાં એવું થયું, છોકરા મેં નાનેથી જે માએ દીકરા માંડ મોટા કર્યા હોય એને કઈ વિપત નહીં પડી હોય ભાઈ. એટલે સવિતાબેન એટલે તમારું ઘરવાળું નામ? મનુ સુમણિયા. મનુભાઈ ઓલા ગાળું બોલતા હતી વિડીયોમાં. હા, હવે ઈ આપતું બોલસ તો આખી જિંદગી હું મારા માવતર માં રહીને છોકરા મોટા કર્યા, છોકરા પરણાય પઠાયા, છોકરાએ અંદર કરીને છોકરા એના કરી નાખ્યા, બાયું એની કરી નાખી. હું અત્યારે માના ઘરે છું, મારી માં આજ કાલ ન હોય તો મારે ક્યાં રખડવાનું ભાઈ. અરે મેં તો હવે એને, મારી વાત સાંભળો, મેં તો એને કીધું તું, હા મેં એને ફોન કર્યો ને હા એટલે મેં ચોખ્ખું જ કીધું, મેં કીધું તમારે એટલે ઘરવાળી કે દીકરી કે છોકરા બાકરા કે કઈ હગાવાલું કઈ છે કે નહીં, તમે આવી ભાષા કાઢો છો આ ઉંમરે? તો કીધું ભૂંડા નથી લાગતા તમે? તો ઈ કે મારા ઈ કે કઈ છે જ નહીં કે. ઈ તો ખોટો માણસ છે, પેલી કક્ષાનો છે, કડિયા કામ રાખે છે ને કડિયા કામમાં હાવ ફરેટ થઈને ફરે છે આખી જિંદગીથી. પેલા શું થયું ખબર છે? આ મારે જેઠ પોતે કલાકાર હતા ને, સના ભગત, એની હારે ઈ ડાકલું વગાડવા જતા હતા. ડાકલું વગાડતા પછી ક્યારેક મારે જેઠ ચા પાણી પીવા હેઠા ઉતર્યા હોય ને, એમને અહીંયા સ્ટેજ ઉપર બેસી જાય, એમ કરતા કલાકાર થઈ ગયા. પણ મને તો આપીને ભાઈ, ત્યારે તો ઈ માણસ પાડા સારતો હતો ગામના. હવે ઈ પાડા સારતો તો એમાંથી હું અમદાવાદ ની દીકરી છું. અમદાવાદ મારું માવતર અમદાવાદ છે, બોટાદ મારું મામાળ છે, હું બસવાની ભાણેજ છું. હવે તમે વિચાર કરો, ક્યાંની રાણી લેવડી ને ક્યાંનો ખ્યાંગાર. આ મફત મને જોડી વાળી. આમાં હું ભણેલી ગણેલી, મને અહીંયા આપ્યા પછી તો મારું ભણતર હું ભૂલી ગઈ ભાઈ. અને બે દીકરા થયા ને, એ કૂતરા મીંડા ઘણે બે દીકરા થઈ ગયા. જાજી રિયામણ જ હોવું, બે ગામ વસાડો રિયામણી માં માંડ મજબૂરીમાં છોકરા મોટા કર્યા. મારા માવતર હતા, મારા બાપુજી તો વિયાઈ ગયા, પાછા ગયા. પછી મારી માન મારા ભાઈ બે છે, તો એની એક ભાઈ અમદાવાદ રહે છે ને એક ભાઈ અહીંયા બોટાદમાં રહે છે. એની હારે રહું છું. મારી માં રહીને યાદ રવાય ને મારે. હા બરોબર. તમારી ઉંમર કેટલી? હવે એમાં એવું છે, અમે 3 માં દીકરો રહેતા હતા. તો જયારે એટલો નાલાયક માણસ ને, જયારે ખોરાકી નિમાય ને, તા પાછું આવીને ધક્કા મારે જાય નહીં. એટલે મારો ઓલી બાજુ કેસ છે ને લંગડો થઈ જાય. કેસ ચાલુ હતો તમારો? મારો કેસ ચાલુ હતો. કોઈ દિવસ મને બોજો કરી નાખ્યો. વકીલ એના બધા એના, મારે એક વકીલ હોય તો એના 2-3 વકીલ હોય. ખોટની માં ને ખોટ હવે મને જીતવા ન દીધી ભાઈ. હું ગાંડી થઈ ગઈ. પછી જો મેં ભગવાન ઉપર છોડી દીધું કે હું નો પૂજી તને કુદરત મારશે ત્યાં. પણ પછી તોય અમે 3 માં દીકરો રહેતા હતા ને, ત્યાં નાના છોકરાને ભગાડીને નાના છોકરા પાસે ભગાડીને કેસ કરાવડાવ્યો કે તારી મમ્મી 20 લાખ રૂપિયા ચોરી ગઈ છે. હવે અહીંયા પોલીસ સ્ટેશન મારા નામની કેસ કર્યો ને, ત્યાં મને અહીંયા લઈ ગયા ને પોલીસ વાળા કે અહીંયા હાજર થવાનું. હું અહીંયા ગઈ ને, ત્યાં મેં એમ કીધું 20 લાખ રૂપિયા ઈ મને દઈ ગયો હોય તો હું આટલા વર્ષથી તો મારી માના ઘરે રહીશું. ઈ 20 લાખ રૂપિયા ક્યાંથી લાવ્યો તે હું ના લઈ ગઈ હોય. તે ઓલા લોકોએ સબૂત માંગી, ખોલી જેવારો મોઢા કરીને બાપ દીકરો વિયા ગયા. મારા છોકરા મારા નો રવા દીધા. મારા છોકરા તો મારા અહીંયાના હાટ ઉપર હતા. મેં કીધું મારે ધણી નથી જોતો, પણ મારા દીકરા છે ને, ઈ મારો આખી પ્રોપર્ટી દુનિયાની સંપત્તિ આવી ગઈ મારી પાસે. એટલે મેં એમને જોઈને તો છોકરા મોટા કર્યા હતા. નકર ઈ રોયો તો ક્યાં મને અહીંયા હાજરી દેતો હતો. કોઈ દી રહ્યો જ નથી. દીવ ઉગન બૈરા કરતો હતો છેલ્લી કક્ષાનો. એટલે રૂપિયા વાળો છે? અરે એના બાપના ડોફો નથી એની પાસે. ભાઈ મારે તમને બોલવું કઈ છે કે 20 લાખ રૂપિયા ચોરી ગઈ એમ? એ 20 લાખ ત્યારે એને જમીન વેચી હતી. જમીન વેચી હતી ને, તે ઈ બધું ઈ જમીનમાં એને શું કર્યું અને નાખ્યું અમારીમાં. જીને ખોટું જ રમવું છે, આ નાખવા છે, એ તો ગમે ઈ ઉપર નાખી દે ભાઈ. હાસા માણા એકલા જ હોય. એટલે તમારી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર થઈ 50 વર્ષ. 50 વર્ષ હશે, 50-52. એની કેટલી છે? એની હશે, એની તો હોય જ ને. એની ઉંમર હશે કઈક 50-60 ઉપર. આ એવું હશે કઈક. એટલે મેં એને એમ કીધું હતું, મેં કીધું તમે આવી ભાષા નો કાઢો, કીધું તમારી બોલી ઉપર તો કીધું એવું લાગે છે કે 50-60 વર્ષની તમારી ઉંમર હોય એવું. સમજ્યા? મેં યુટ્યુબ માંથી તમારો વિડીયો સાંભળતી હતી ને, અત્યારે મેં નંબર લીધો ને તમને ફોન કર્યો ભાઈ. તમે મને કેટલાક ફોન કર્યા? મેં આજે કર્યો તમને. ઠીક એવું છે.
આજે પહેલી વાર ફોન કર્યો, અંદર તમારો વિડીયો આવ્યો હું સાંભળતી હતી. મારા મામાના દીકરા વાત કરતા હતા તમારી હારે. ઈ મારા હગા મામાનો છોકરો છે, જે મોહનભાઈ બથવાર વાત કરે ને, ઈ બથવારની હું ભાણેજ છું. મોહનભાઈ કયા? મોહનભાઈ બથવાર તમારી જોડે વાત નથી કરતા? ક્યાં ના? બોટાદ ના. ઈ વાત કરે છે ને, એમાંથી જ મેં તમારો નંબર લીધો ને તમને ફોન કર્યો. એટલે મારી આવી હાલાત કઈ ખરાબ કરી નાખી. બાકી રહીને તે મારી વહુ ને સડાવી દીધી. મારી વહુ ને એવી સડાવી દીધી કે તમે રાખશો ને તો તમારું ઘર ભાંગશે. એટલો મહણિયો ઠાઠડિયો મને આ હામો નજરે ક્યાંય, હું તો કઉ છું આમના ભગવાન લઈ લે તો બહુ સનક મહિના દર્શન કરવા રાજી નથી હું. ભાઈ મારી આખી જિંદગી બગાડી નાખી. આ ફરીને થોડી આવજે. 50 વર્ષ તમારા થયા બરોબર? હા. અત્યારે તમે 50 વર્ષે અત્યારે તમે રીસામણે છો તો તમે કેટલા વર્ષ ની રહ્યા? તો અરે બાપ 2 મહિના અહીંયા, 2 વર્ષ અહીંયા, 1 વર્ષ અહીંયા, તો પછી 5 વર્ષ અહીંયા. એમ કરતા કરતા છોકરા મારા પછી વર્ષ ના કર્યા ને 2 ગામ વસાળ. એટલે તમારી ઉંમર એમ નહીં, એટલે લગ્ન ત્યારે કેટલા વર્ષ થયા? લગ્ન નતા કર્યા, મારો કુલાર કર્યા હતા. મારે તો મારા મામા દીકરા હારે લગ્ન કર્યા હતા ને આની હારે ઘઘણું કર્યું તું. આપડા ઘઘણા નથી કરતા? ઘરઘણું કર્યા કેટલા વર્ષ થયા? ઘણું કર્યા એને મારા છોકરા થયા 20 વર્ષના, એટલે 25 વર્ષ થયા મારા ફુલાર કર્યા. ઓહો, તો બહુ જૂનું, બહુ જૂનું થઈ ગયું. અને ઈ તેદુર ની હું રખડું છું ને આજની ઘડીને કાલના બપોર 2 ગામ વસાડો રોયા. મારી હાલાત ખરાબ કરી નાખી. મારા બાપુજી ગુજરી ગયા, મારા પાઘડિયા વિયા ગયા, છોકરા છે એમને કઈ ખબર ન પડે. અને હું ઘરમાં 3 બોનું માં હું મોટી છું. મારો ઘરે મારી માને હવે સારું રહી નહીં. કાલ મારી માને કઈક થયું હોય, નોકર નારાયણ તો ભાઈ ના દીકરા કાલ પણ એમાં આપણે કેટલું આપણું કાંઈક તો સાહસ હોવું પડક નહીં. ઓહો, તો તમને આને બહુ હેરાન કર્યા તો છે ને. એમ નહીં તો આને તમને બહુ હેરાન કર્યા કહું છું. અરે હેરાન તો તમે જો નો તો પાકી બાઈ હારી લાગે. મને અપનાવી જ નથી, માવતરે નથી અપનાવી. લુસા લફંગી એના ભાઈઓ બધે આખી જિંદગી ઘર નથી હાલવા દીધું. પેલા પ્રથમ તો અમારા ગામની કોળણ રહી ને એ કડિયા કામ માં આવતી હતી. અને ઈને આની હારે ખાધું પીધું ના જો 20 વર્ષે મારો મકાન થયું. 20 વર્ષે મકાન થયું તે કોળણ નહીં થયું ને મારે થયું. મારે છે ને એનેથી ડબલ તો એને સારું કરી દીધું છે. અને મારા ઘરાણા તો ઈને ઘરાણા. મારે અહીંયા વસ્તુ તિજોરી શેટી પલંગ જાય ને તો એના કરે છે એ બધું જાય. એટલે આ ભાઈઓ ને ઘર ખૂટે ઘર ગયું છે તો એના માવતર એના ધીસ કાઢા. મને કોઈનો સપોર્ટ ન મળ્યો. ભાઈ મારે એક જેઠાભાઈ હતા ને મારા જેઠ, એ મને બહુ હાંસતા હતા, મારા દખમાં ભાગ લેતા હતા, પણ એમાં ગુજરી ગયા. એટલે મારા દખના દાડા આવ્યા અને 2 ગામ વસાળ મારે રખડવું પડ્યું. કોઈ મારો નિયા ન કર્યો ભાઈ. તો આ તમને 50 વર્ષે તમને વાત કહું કે આ રિહામણું અને આવડો આ તમને આવું કર્યું તો એમાં એવું છે ભાઈ જિગ્નેશભાઈ, કોઈ મને તેડવા જ ન આવ્યું. કોઈ દી મને તેડવા ન આવ્યું. ગમે એવા માંડવા કરો, બેઠકું કરો, મોટા જગન આદરત હોય કોઈ મારી ગણિત ન કર્યું. સમજે પડી? કોઈ દી નહીં. 3 મારા દીકરાને ગણિત જ ન કર્યું. આ તો અત્યારે મારા છોકરા ખૂટલ થાય છે. જયારે મોટો છોકરો થયો ને ત્યારે ખૂટલ ના પેટના એમ કીધું કે મારા પેટનો નથી. પછી મારા બાપુ એને મારા માવતરે 15 વર્ષનો કરીને મને દીધો. મેં કહું માં મને મારા છોકરાને જીવ જુદા. મારો નનકો થયો કૂતરા મીંજા કોણે તે ઈ 2 નનકો થયો એટલે મેં કહું 2 ભાઈના જીવ જુદા પડી જશે તો હું મોટાને લઈ આવી. તો એ મોટાને ક્યારેય અપનાવતો નતો. આ તો અત્યારે હવે બાયડી વાળો થયો ને તે મારો રોયો. મારો છોકરો મોટો કલાકાર થયો ને એટલે એને વાલો લાગવા માંડ્યો છે. હવે તમારો છોકરો કલાકાર છે? કલાકાર છે પિન્ટુભાઈ સુમણિયા. મારો છોકરો તો હાસા મંથન થી કલાકાર થયો છે બાપા. મારો છોકરો તો નાનપણથી માતાજીનો એટલો બધો ચાહક હતો ને કે એને બહુ માતાજી હારે લેણ દેણ હતી. તે પછી એને તો એમ થતું કે મારે કલાકાર બનવું હાસું. મારા જેઠ રહ્યા ને ઈ કલાકાર હતા સના ભગત ભદ્રાવળી. તે એમને પાછા થયા. પછી આ છોકરાના સાથે બહુ માતાજી હારે ચાહક હતી ને એટલે ઈ કલાકાર બન્યો. એની લાગણી જેટલી હતી. એમાં એવું હતું કે આ ભાઈ વશમાં આવી ગયો કારણ કે વાત બીજા રે હતી. પણ આ રહ્યો ને ઈ આખી જિંદગી ઘર બગાડ્યું છે. મેં એને કીધું તમે સુધરી જાયો કીધું. અને કીધું આમાં કીધું દોઢું ન થવાય. કીધું જેનું જે હાલતું હોય ને એને કીધું હાલવા દેવાય. તમારા વચ્ચે હું કામ કીધું આમાં ઓલું ડબકા પૂરવા આવવું જોઈએ. પણ આને કોકની હાટું થઈને આખું ઘર બગાડી નાખ્યું આખી જિંદગી. ઈ અમારો થયો જ નથી કોઈ દી. આ જો ને જો જંગવડ લફડું કર્યું. પછી અહીંયા અમારા ગામમાં સિરવાણીયામાં કોળણ છે, બકાલું એ છે, ઈ ધરફુણિયાની છે કજાતના પેટની. ઈને બધું ખાઈને ખાધું.
કાંઈ બાકી નથી રવા દીધું. હું તો એમ કહું છું એવા વિડિયા વાયરસ કરો, એવા વિડિયા વાયરસ કરો ને તે કોક કલાકારમાં બોલાવતા હોય ને ઈ ન બોલાવ નબળે ન. એમાં એવું હતું, મેં તો એને તમને વાત કહું એની ભાષા ઉપર જ મેં એવા એને શબ્દ કીધા ને, હા તો અત્યારે તમે એવી જ વાત કરો છો, એવું જ છું ટૂંકમાં, સમજ્યા? હા હા, હું એની તો ભાષા ઉપર તમને જ હજી કહું છું, હું તો હા હજી કહું છું જેટલા માણાના મને નંબર આવશે ને હું તો એટલું કહું છું, ભલે મારે તો હારા એક ભૂંડા એક કોક લાવારીસ ગણી મને દાટી દે છે, મારે કોઈ એનું ઘર માંડવું નથી, મારે કોઈ હું એવી બદચલન બાઈ નથી. હું તો જો જિંદગી આ પાર કે ઓલે પાર કાઢી નાખીશ, મારો ભગવાન રાખશે ત્યાં સુધી રહીશ. નકર હું તો કહું છું પેલા હું વહી જાઉં તો બહુ મજા છે, પણ એટલા હરામીના પેટને ના એટલા મને જેટલું દુભાવ્યું છે ને મને જેટલી હેરાન કરી છે ને એટલી એક બદલો મારે લેવો છે. એટલું મને કાળ કર, મારી માં પગે લાગવા જાય ને મારી માએ પગ પકડ્યા, મારી છોડીને તમારા મામા ઘરે નથી, મારી છોડીને આવું ન કરો, તમે મારી છોડીને ઘરમાં કરવા દો, તો ઈ હિજડાના પેટનો મારી માને લાકડી લઈને આ ટાટાની વાડીમાં ફેરવ્યા. પણ એમાં એવું છે, અમે એને વાત કરીએ ને હા તોય તમને વાત કહું કે એને ભાષા ખરાબ હાવ કાઢી, સમજ્યા? તો તમારી કેવી રીતે એની જિંદગી કાઢી છે? છેલ્લી કક્ષાનો માણસ હલકો થઈ ગયો, હલકો નકરી રાંડુયું હારે ફરી ફરીને, એને કોઈ મર્યાદા જેવું નામ એને નથી. બોલવાની તમને વાત કહું, મેં એને કીધું કે તમારે આ ધોળા આવી ગયા છે, એને કીધું બોલવાની થોડીક બુદ્ધિ રાખો. બુદ્ધિ તો હવે ભ્રષ્ટ થઈ ગઈ છે, ગાંડો કર્યો છે, ગાંડો બાયું એ નકરો તળા ફાર છે ઈ, અને ઓલો ભડલી વાળો મોહન, અને આ દેવી પૂજક આવડો આ પરવીણ શેખલિયા, પછી ચતુરભાઈ દેવી પૂજક, આ બધા એના ગોલીના ગોઠિયા છે, બધી ટુકડી સાચી, દિવસે બૈરા કરે રાતે ફાલતું કરે દારૂની. એવું છે? હા, ફૂલ દારૂ પીવન, ફૂલ એસા ને તેસા બોલો મારા બાપ. અમારે હું ટાટાની વાડીમાં મારી માના ઘરે રહું છું ને ઈ અમારું ઘર નવું બનાવ્યું છે, ન્યાય આ જિલ્લો માતાવાડીમાં રહી છે. ઈ મારો છોકરો પરણ્યો ને ઈ અમારા 3 માં દીકરો જ અમે રહેતા હતા. આ તો ધીરે ધીરે મારા છોકરાને કાબુ કરી નાખ્યા, બયુને કાબુ કરી લીધી. મારી પાસે કાંઈ ન રવા દીધું. એટલે આને તો મારા હાથમાં મારું બસ ચલતું નથી, મારું ક્યાંય હાલવા નથી દીધું, મારા કેસ લંગડા થઈ ગયા. હું તો હવે ભગવાન આમ જો રામની નામ એક વિશ્વાસે બેઠી છું. આને તું ક્યાંક મારો બદલો વાય તો મારો શાંતિ થાય, મારો બદલો વાય તો મને કંઈક સાતો વળી અલ્લાહના દેલી જો ક્યાંથી ક્યાં ભટકાઈ ગયું, ક્યાંથી ક્યાં ઉઠતો આવી ગયો વશમાં, સમજ્યા? તાર ઉઠતો આવી ગયો. ભાષા તો જો તમે એની. હા, ઈ તો ભાઈ જોયું. મેં એને કીધું આ તારી ભાષા કીધું ખરાબ ના પેટની છે કીધું. હા અને કીધું તો તને મેં એને કીધું તું, મેં કીધું તને હગાવાલામાં કીધું તારે કીધું છોકરા બૈરાક શક નહીં કે તને બુદ્ધિ આપે એવું કોઈ શક નહીં કીધું. આટલી ઉંમરે તું આવી ભાષા કાઢે તો કીધું શરમાતો નથી, ભોઠો નથી પડતો કીધું. પણ ભાઈ જિગ્નેશભાઈ પહેલેથી જ આ માણા મોળો છે, પહેલેથી જ અમને તો આડો યારું ન ઉઠ્યો, અમને કોકે ભટકાડી દીધું ભૂંડાઈનું. મારી જિંદગી બગડી ગઈ ભાઈ, મારી જુવાની આખી વહી ગઈ. અને ઓલા ખીમા આલા પાળિયાદના ખીમભાઈ છે ને નાચના પટલ, ઈ તો મને એમ કેવા માંડ્યો કે ઈ લફડા કરે છે તો તું કર, આવી જુવાની તું બગાડમાં છોડી આવું ન કરાય. હવે હું તો ઇજ્જત વાળાની દીકરી છું. તમે થોડા કઈ પછી વરે બેહો, તમને વાત કહું. હા, અરે આખી જિંદગી મેં કાઢી નાખી. હું તો છે ને ભાઈ જતી સતી ને એક પતિ વાળી છું, મરી જાવ તો બીજા લફડા એવું મેં મારા જીવનમાં નથી અપનાવ્યું ભયલું. અને મારે કરવું હોય તો જુવાનીમાં ન કરી લે. બરોબર. હું અમદાવાદ ની છું ભાઈ, પણ મને મારા દાદા નાચના પટલ હતા, મારા વીરા. હું છે ને હું તો કોઈ ઇજ્જત વાળાની દીકરી છું, કઈ હાલી મોહાલી ની દીકરી નથી. હું મારી ઇજ્જત માં જીવું છું ભાઈ. મને કોઈ તું શબ્દ કીધો હોય ને તો હું ખમીને ઘરે વી આવું. કાંઈ તાય હને કોઈની સામું વેણ ન વાળું. બહુ માથા વીજી થઈ જાય ને તો જ મારે લડાઈ થાય, નકર લડાઈ મારે કોઈની હારે ન થાય. તમે ક્યારેક રૂબેરૂબ આવો ને ત્યારે આપણે ભેગા થાઈશું. તમે જો ને તો મારું જીવન તમને એમ થઈ જાય. મારા મામા અહીંયા રહી છે, તમારા જસદણ, મારા કસા મામા, બથવાર કસા મામા. બરોબર. હા, તો પછી હું તમે વિચારો કે મારું આખું જીવન નરક કરી નાખ્યું ઈ માણાને. અને કોઈ દિવસ રોયા એ કોઈ દી મારી ઇજ્જત નથી કરી, ઈને નથી કરી, એના માવતરે નથી કરી. ગામમાં બકાલા વાળી બાઈ આવે ને એમાં તો મારું આખું શિરવાણિયા મારે મેકી દેવું પડ્યું. ના, ઈ ઓલો ભાઈ નો ફોન આવ્યો તો એને કીધું તો ઈ કે હાવ ઈ કે ઓલો છે ઈ કે. હે ને? હા, એનો ફોન આવ્યો તો. અત્યારે તમે બોટાદ રહ્યો કે અમદાવાદ? ના બાપા, અમદાવાદ મારો મોટો ભાઈ રહેશે ને બીજો મોટો ભાઈ અહીંયા રહેશે ને, એની હારે માં દીકરી રહી છીએ અમે. બોટાદમાં? હા, બોટાદમાં ટાટાની વાડીમાં રહી છીએ ભાઈ. અને ઈ બોટાદ રહે છે?
ના અરે આ ઈ બોટાદ રહે છે પણ આમ માતાવાડીમાં રહે છે પણ ઈ તો માતાવાડીમાં અહીંયા મારો મોટો છોકરો પરણ્યો ને મેં પરણાયો ને એની હારે રહે છે અત્યારે તો છોકરાને ઈના કન નાખ્યા છે છોકરાના મા કોરના એટલા ભરમાવ્યા છે પણ દીકરા મારા ફૂટલા ગણાય કે મારી માએ અમને માંડ મોટા કર્યા છે ઈ દખ ભૂલી જવાય એને કઈ વાડી અને ઈ કઈ મારે દુકાન બંગલો ને એવું બધું છે એવું કઈ છે? જો ઈને બધું કર્યું હાલો ઈ બધું કર્યું હું એમ નથી કેતી ઈ દુકાન એને પોતાની છે દુકાન એની છે ઈ દુકાન મારા નામની છે પણ ભાઈ ઈ દુકાન હાટું તો એને નાચ્યું ભેગી કરીને લેવા હાટું તૂટી ગયો પણ મારા નામની હતી ને એટલે બચી ગઈ છે હું કાલ મરી જાય તો ઈ દુકાન થોડી હારે બાંધતી જાય ના ના ઈ એની પ્રજાની જ શક નહીં હા બરોબર પણ આ તો ખોટો એક આ માણસ ગોથું ખાઈ ગયો છે અને આ સરેલો ને ફરેલો છે એટલે બૈરાને શું દીક હોય કે આ રાંડું ખવરાઈ દે છે એટલે ઈ બચાઈને રાખ્યું છે બાકી બંગલો તો આ અત્યારે મકાન મેં બનાવ્યું ને ઈને ઈ મારા નામનું જ મકાન છે હમણાં કાલ પોલીસ લઈને જાવ તો એને ખાલી કરી દેવું પડે પણ હું એની જેવી છેલ્લી કક્ષાની નથી ભાઈ બરોબર બરોબર હું છેલ્લી કક્ષાની નથી હું ગીરી ગેલી બાઈ નથી મારે શું કરવું છે હું મરી જાવ તો મારા અહીંયા ચાર ભીતડા છે હું એવી માણસ છું ભલે રતા સાના માના હું તમને શું કઉ છું તમારે હવે એટલો સમય થઈ ગયો હવે આમાં કઈ નથી કઈ થાય એવું કઉ છું એમાં એવું છે મારે એની હારે તો રહવું જ નથી ભાઈ મારા છોકરા છે ને ઈ મારા છોકરે હાટું થઈને આ મહેનત છે મારા છોકરામાં જો કાલ આપડે ભાઈના દીકરાની વહુ આવે કાલ આપડે જરા ભૂંડા લાગવી ભાઈ મારું કહેવાનું ગણિત એમ થાય છે મનસુખભાઈ ને ફોન કર્યો તો અને મનસુખભાઈ ને હું ગઈ હતી એટલે પછી મારું વિચારવું પડે ને ભાઈ હા બરોબર બરોબર એટલે આનો હું તને જમીન દેખાડવા જાઉં હું તો આદમી હારે જો હું જો ભાઈ હું ઇજ્જત થી જીવું છું મારા વીરા મારે છે ને મારું તો કરવું કે ન કરવું મને કોણ કે પૂરો થઈ ગયો કેસ તો બધા પૂરા થઈ ગયા હવે તો કેસ માં હું થાકી ગઈ 5માં મારે સડી છે જૂની કોરાટ હતી ને તેદુની મને હું લડતી હતી કેસ કોઈ ન્યાય ન આપ્યો ભાઈ હવે મારે ખોરાક ગયું નહીં શું કરવી છે બાપા મારે કાંઈ જોતું નથી બાપા એક શાંતિથી આ મારા છોકરા મારા હતા ઈ મારા છોકરે હાટું થઈને આ વિયોગમાં જીવું છું ઈ લાઠિયાનું તો મારે મોઢું નહીં જોવું ભાઈ કાંઈ વાંધો નહીં બીજું હું તો હવે તમારે આવડું આ YouTube માં મૂકવા હાટું ફોન કર્યો છે હા ભલે મૂકી જ દેવાય ને મારી જાય દુનિયાને ખબર પડે ને હા તો કાંઈ વાંધો નહીં તમારી જે કાંઈ સત્ય હકીકત છે બરોબર એ આપણે મૂકશું તમારા ફોટો ની મોકલી દીજો એ તો આપણે ચડાવીશું બરોબર હા ફોટો તો અહીંયા પછી સજના ઓલા ભાઈ કાંઈ વાંધો નહીં હાલો નહીં તો કરી નાખશું બરોબર એ સારું જય ભીમ જય ભીમ